ગુજરાતના હવામાન જગતનો સૌથી મોટો ભૂકંપ હવે નહીં ગરજે, અંબાલાલની વાણી। કેમ કે વિવાદોના વંટોળમાં અટકી ગઈ છે વરસાદની આગાહી। અંબાલાલ પટેલે આગાહીઓ કરવા માટે હવે પૂર્ણ વિરામ મૂક્યો। વિજ્ઞાન જાથાના વિરોધ બાદ અંબાલાલ પટેલે સીધો નિર્ણય લીધો છે। હું કોઈ વિવાદોમાં પડવા નથી માંગતો, માત્ર લોક કલ્યાણ માટે આગાહી કરતો હતો। જો કે આગાહી માટે કોઈ મશીન નહોતું, બસ સેવા હતી। તો સતત વરસાદની આગાહી અને તેને લઈને મહત્વની અપડેટ। હાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરવા માટે ના પાડી દીધી છે। આ સાથે તેમણે કહ્યું કે હું કોઈ વિવાદોમાં પડવા નથી માંગતો। ખેડૂતોનો સાચો સાથી આ વિવાદોથી આખરે કંટાળ્યો છે। એટલે કે અંબાલાલની એક્ઝિટથી આખું રાજ્ય હવે સ્તબ્ધ થઈ ચૂક્યું છે। અંબાલાલ પટેલના નિર્ણયથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જામી। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે। અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોક કલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર છે, આવા વિવાદમાં અમે ભરવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। તો સ્પષ્ટ રીતે અંબાલાલ પટેલ દ્વારા નિવેદન આખરે આપી દેવામાં આવ્યું કે અમારી પાસે આગાહી માંગવા માટે આવવું નહીં, વિવાદોમાં તેઓ નથી પડવા માંગતા। અત્યાર સુધી લોકોની મદદ અને લોક કલ્યાણ અર્થે તેઓ આગાહી કરતા હતા। જોકે અંબાલાલ પટેલની આગાહી મુજબ જ ખેડૂતો પાકની વાવણી મુજબનો તમામ નિર્ણય લેતા હતા, પરંતુ હવે અંબાલાલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલના નિવેદનથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે। સોશિયલ મીડિયા પર પણ હાલમાં અંબાલાલ કાકા ટ્રેન્ડ કરી રહ્યા છે, કેમ કે સમગ્ર રાજ્યમાં તેમની આગાહી છે તેના પર જ વિશ્વાસ રાખી અને લોકો જે નિર્ણય લેતા હતા, ખાસ કરીને ખેડૂતો માટે એક કિરણની આશા અંબાલાલ પટેલની આગાહી હતી, પરંતુ હવે તેમણે આગાહી કરવાનું બંધ કર્યું। તો આપણી સાથે હવામાન આગાહી કરનાર અંબાલાલ કાકા પોતે લાઈવ જોડાયા છે। સ્વાગત કરીએ તેમનું। તેમની પાસેથી આખરે સવાલ પૂછે કે કેમ તેમણે આવું કરવું પડ્યું। ઝી 24 કલાકમાં સ્વાગત અંબાલાલ કાકા આપનું। અંબાલાલજી, તમે આજે 24 કલાકમાં આજે તમે આગાહી કરવાનો જે ન કરવાનો નિર્ણય લીધો છે, સમગ્ર ગુજરાત રાજ્ય સ્તબ્ધ થયું છે। અમે પણ વિચારી રહ્યા છે આખરે કેમ આવું તમારે કરવું પડ્યું, શું કહેવું છે તમારું? પ્રથમ પ્રતિક્રિયા આપની। પ્રથમ તો મારા કૃષક ભાઈ બહેનો, માતાઓ, આ ઉપરાંત મારા જે નાની ઉંમરના જે યુવકો જે મારી રીલ્સ કદાચ બનાવતા હશે, તેમજ નાની ઉંમરના ભૂલકાઓ, આ બધાનો મને પ્રેમ મળ્યો હતો। આ ઉપરાંત અન્ય બાબતમાં જોવા જઈએ તો આમાં વારંવાર જાથા તરફથી એક સંસ્થા છે તેના તરફથી તે અભ્યાસ તો કરતા નથી અને એ એમનું હવામાન ખાતા ઉપર જ્યારે વજન છે તો હવામાન ખાતું ભલે ને આગાહી કરે, પરંતુ અમારી જે પરંપરાગત જ્ઞાન હતું જે ઘણા વર્ષોમાં મેં ગામડામાં જોયું છે, એ ધજા રાખી અને ઉપરથી પવનથી વર્તારા કરતા હતા। આવા અમારા પરંપરાગત જ્ઞાન જે છે એનો કુઠારાઘાત હવે એને બંધ કરવાનો એને કુઠારાઘાત પ્રયાસ કહેવાય। અમારું જે જ્ઞાન હતું એને અંગ્રેજો પણ જેને સરાહના કરતા હતા, તેમાં આવી સંસ્થાઓ સરાહના કરવાના બદલે કોર્ટની ધમકીઓ આપે છે અને આ ધમકીઓમાંથી અમારી ઉંમર થઈ તો અમે તો આગાહી કરવાના જ। નાઉ આઈ એમ સ્ટુડન્ટ, હજુ વિદ્યાર્થી છું, પરંતુ આ લોકો હજુ હવામાન ખાતાની આગાહી પર જોર આપે છે અને આપવું એ જોઈએ, કારણ કે ગામડે વિદ્યુત ક્ષેત્રનો છપાય તો એમાં અમને આનંદ છે, એનું બેરોમીટર પ્રેશર મીટર મપાય તો અમને આનંદ છે અને લગભગ એમાં
જે હવામાન ખાતાના યંત્રો છે એ મુકાય તો એમાં છે, પણ એમાં સ્વતંત્ર સંસ્થા એમાં એમ ન થાય કે જાથાવાળા સાધનોની મળે. એમાં સરકારશ્રી તરફથી પ્રયાસ કરવામાં આવે અને એ પ્રયાસ સૂચે કરવામાં આવે તો વેધર સ્ટેશનો પછી એ સાધનો જળવામાં જોઈએ. એ સાધનો પછી બગડી જાય અને એને નાખી દેવામાં આવે તે બરાબર નથી. પરંતુ આમાં પરંપરાગત જ્ઞાન જે છે અમારું એ જ્ઞાન ઉપર પણ કુઠારાઘાત પ્રયાસ છે. અમારા જે ઋષિમુનિઓની ઋત્વિજોની પ્રયાસ છે, જે વરાહી સંહિતા, ગર્ગ, પરાશર, એ અમારી દેણગી રૂપ આભૂષણ રૂપ અમારા શાસ્ત્રો છે, એના પર કુઠારાઘાત પ્રયાસ છે. આ ઉપરાંત અમારા મેઘ મહોદય, ભદ્રબાહુ સંહિતા અને મેઘમાળા, આના પર કુઠારાઘાત પ્રયાસ છે. હવે જે ભદ્રી વાક્યો હતા એના તો હવે કેટલાકનું અંગ્રેજી ટ્રાન્સલેશન થયું છે. રાગ મંજરી કહેવતો જે છે એ પણ હવે એનું પણ સંકલન થયેલું છે. આ બધી કુદરતી લિપિને સમજવાવાળા કોઈ છે નહીં, અને સમજવાવાળા જે કોઈ કંઈક હશે એને હવે એને ગર્કમાં અંધકારમય એ બાબતો કરી નાખવામાં આવે છે. એટલે આ જે બાબત છે, હવે અમે અમારા ઋષિમુનિઓની જ્ઞાનરૂપ આ શાસ્ત્રોને ભૂષણરૂપ અમે એને વંદન કરીએ છીએ. આ શાસ્ત્રોને વંદનતાથી જ અમે આગળ આવ્યા છીએ. આગળ આવું કે પાછળ જોયું કંઈ નહીં. અમારે પૈસો જોતો નથી. અમે કંઈ જ્યોતિષનાથી કમાતા નથી, અને અમે કોઈને હાથમાં ચાંદો બતાવી અને કઈ બાબતો કરતા નથી. અમારું માત્ર રીડિંગ છે, અમારું માત્ર સંશોધન છે, અમારા માટે પ્રયાસ છે. આ માટે તો અમારે શિયાળાથી માંડીને આ અભ્યાસ કરવો પડે છે. ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે, અને આ જુગારસમ ચોમાસા વચ્ચે અમારો પ્રયાસ સત્ય નજીક જવાનો પ્રયાસ હતો. પરંતુ હવે આ વારંવાર એક વખત નિવૃત્તિ લઈ લીધી અને પાછો આ જે છે સળવળ ઉઠ્યો. હવે અમારામાં તો ઘણી વખત અમે ખેતરમાં જઈએ છીએ તો આ નાગ જે છે એ લગભગ કંઈ બીમાર પડ્યો હોય તો એક બાજુ એ નિવૃત્તિ લઈ લે છે, પણ આગળ બાજુ જઈએ તો ફૂફાડા મારે છે. આ ફૂફાડા મારતા નાગની તો અમને બીક ન લાગે, કારણ કે અમે તો જંગલોમાં અને વનમાં રહેવાવાળા છીએ, અને એ સાપ જે છે એ પણ કોઈને દંશ દેતો નથી. પરંતુ અમારા શાસ્ત્રોને દંશ અપાઈ રહ્યો છે. અમારા શાસ્ત્રોને કુઠારાઘાત પ્રયાસ થવામાં આવ્યો છે. એટલે આ ડંખ અમને સહન થશે નહીં. અને અમે સરકારશ્રી, અમારા મુખ્યમંત્રીશ્રી, અમારા નાયબ મુખ્યમંત્રીશ્રી, અમારા ધારાસભ્યશ્રી, અમારા જે પીએમ શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, અને અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓ, અમારા તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રીઓ, અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, અમારી ગામની જનતાઓ, ગામના આગેવાનો અને આ જે ખેડૂત ભાઈઓ જે આ બાબતમાં બધા રસ લેતા હતા, તેમને હવે અમે એમને આગાહી અમે હવે આ લોકોથી નોટરી કરવાનું, બીજી એવી પરોજણમાં ઉંમરમાં અમારે ક્યાં ફરવાનું? આમાં અમે પૈસો તો લેતા નથી, અમે યુટ્યુબ પર ચલાવતા નથી. તો આ પરોજણ કરતાં અમારી ઉંમર થઈ તો શાંતિથી હવે અમે આ બાબતમાં વિશ્રામ લઈએ છીએ. વિશ્રામ તો લેતો જ નથી, આમ તૂટે જ ના આવું. પરંતુ આ બાબતમાં વારંવાર ઉંમરિયા થાય તો આમાં સહન થાય નહીં. કારણ કે યુનિવર્સિટીમાં જ્યોતિષ ભણવામાં આવે છે, અને યુનિવર્સિટીમાં પણ આવા જ્યોતિષ આધારે આગાહી કરવાનું અમને જોવા મળ્યું હતું. એમાં મિટ્રોલોજી અને બંને રીતે આગાહી થાય છે. એટલે આ જે શાસ્ત્ર જે છે તે લગભગ અત્યારે હાલ યુનિવર્સિટી પર પ્રયાસ કરે છે. અમે કોઈની પાસે સાધનો જોયા નથી, અને સાધનો જોવાની જરૂર નથી, કારણ કે અમે ટેમ્પરેચર જોતું હોય તો હવે અમને આમાં મોબાઈલમાં ગૂગલમાં મળી જાય છે. ઘણી બાબતો અમને મળી જાય છે. તો પહેલાં આ પાછું પાછલા યુગમાં આ ધકેલાવાનું હોય એવું અમને થઈ રહ્યું છે. એટલે જાથાવાળા જે છે એ આ વિજ્ઞાનના વખતમાં પણ છેક પાછળ ધકેલતા એવું જણાય છે. અમારું પરંપરાગત જ્ઞાન હતું એને અમે આધુનિક ઉપલબ્ધિમાં કંડારવા માગતા હતા, પણ હવે અમે કંડારી શકીશું નહીં. અને જ્યાં સુધી અમે સરકારશ્રીનો સપોર્ટ નહીં મળે, જનતાનો સપોર્ટ તો અમને છે, ખેડૂતોનો સપોર્ટ છે, ત્યાં સુધી અમે આગાહીને વિરામ આપીએ છીએ.